પહલગામ હુમલા બાદ સરકારે મોટો નિર્ણય કર્યો। ગુજરાતમાં રહેતા પાકિસ્તાનીઓને પરત મોકલાશે। રાજ્ય સરકારે પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી શરૂ કરી। હિન્દુ શરણાર્થીઓને કોઈ તકલીફ નહીં પડે। કેન્દ્ર સરકારના આદેશ બાદ રાજ્ય સરકાર એક્શનમાં છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું સૂચક નિવેદન સામે આવ્યું। કેન્દ્ર સરકારના નિર્ણયનું પાલન કરવું રાજ્ય સરકારની જવાબદારી છે। જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે તેમની સામે કામગીરી શરૂ। અલ્ટિમેટમ બાદ જે રહેશે તેની સામે કાયદેસર કાર્યવાહી કરાશે। શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી આજે વહેલી સવારથી તમામ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ પોલીસને આ સૂચના આપી લેવામાં આવી છે કે તાત્કાલિક આ નિર્ણયનો અમલ પોતપોતાના જિલ્લાઓમાં થઈ જવો જોઈએ। અને તેમાં ખાસ કરીને કાલે રાત્રે જ એક બીજું નોટિફિકેશન આવ્યું છે કે પાકિસ્તાની હિન્દુઓ જે શરણાર્થી છે, જે પાકિસ્તાનના પીડિત છે, જેમની ઉપર અત્યાચાર કરવામાં આવેલો, જુલ્મ કરવામાં આવેલો, એવા લોકોને કોઈ બી પ્રકારની હેરાનગતિ ના થવી જોઈએ તેની બી ચિંતા જરૂરથી કરવાની। અને આ પ્રકારના જેટલા બી લોકો છે જે પાકિસ્તાની છે, જે અલગ અલગ નોર્મ્સના આધારે, કોઈ વિઝાના આધારે જે ગુજરાતમાં છે, તે તમામ લોકોને જે સમય આપવામાં આવેલો ભારત સરકારમાં એ સમય પહેલા અહીંયાથી મોકલી લેવામાં આવશે। મુખ્યમંત્રી